ડીસામાં એલિવેટેડ બ્રિજની નીચે ખરાબ રસ્તાનો મામલો સામે આવ્યો છે। મેજિસ્ટ્રેટે એનએચએઆઈની દેખરેખ હેઠળ રોડના સમારકામનો હુકમ આપ્યો છે। અનેક રજૂઆતો કરવા છતાં પણ રોડનું સમારકામ ન થતાં આ કાર્યવાહી કરાઈ। લોકોએ એનએચએઆઈ અને રચના કન્સ્ટ્રક્શન કંપની સામે કરી હતી ફરિયાદ। રચના કન્સ્ટ્રક્શન કંપનીએ બ્રિજ બનાવતા સમયે દાખવી હતી બેદરકારી। બ્રિજ બનાવ્યા બાદ નીચેના ખરાબ રસ્તાનું સમારકામ ન થતાં લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। 225 કરોડના ખર્ચે બન્યો છે ગુજરાતનો સૌથી લાંબો એલિવેટેડ બ્રિજ। જ્યારે ફ્લાયઓવર બનેલો ત્યારે એની નીચેનો રોડ જે એ સારી પરિસ્થિતિમાં હતો, જેમાં બાંધકામ દરમિયાન તોડફોડ થયેલી અને ત્યારબાદ કન્સ્ટ્રક્શન કંપનીએ એનું સમારકામ પૂર્ણ રીતે ના કરતા એ જોખમકારક બનેલો, જેના કારણે લોકોને વારંવાર હાલાકીને મુશ્કેલી પડતી હોય, અકસ્માતનો ભય રહેતો હોય। ડીસાના 9 જાગૃત નાગરિકોએ સીઆરપીસીની કલમ 133 મુજબ નાયબ કલેક્ટર શ્રી ડીસાની કોર્ટમાં ફરિયાદ દાખલ કરેલી, જેમાં અમારી દલીલો પુરાવા બધાનું ધ્યાને લઈ અને એક સારો ઓર્ડર કરવામાં આવેલ છે કે જે તે કન્સ્ટ્રક્શન કંપનીએ એનએચઆઈની સુપરવિઝન નીચે આ સમારકામ પૂર્ણ કરવું અને આ પબ્લિક ન્યુસન્સ જે છે એને દૂર કરવું। આ ફ્લાયઓવર મળ્યો એટલે કે ખુશીના સમાચાર હતા, પણ જેમ જેમ દિવસો ગયા અને ફ્લાયઓવર તૈયાર થયો એમ ડીસા માટે ખૂબ જ તકલીફો ઊભી થઈ ગઈ। એમાં જો વાત કરીએ તો નીચેનો જે સર્વિસ રોડ હોય એ ખૂબ જ ખરાબ હાલતમાં હતો। એઝ પર ટેન્ડર આ સર્વિસ રોડ જે કોન્ટ્રાક્ટરે કામગીરી કરી છે એને સમારકામ કરીને એકદમ જે પહેલા હતો એવો યથાવત સ્થિતિમાં આપવાનો હોય, પરંતુ એ આપ્યો નહીં અને એમને વારંવાર લોકોએ રજૂઆત કરી, અલગ અલગ એજન્સીઓએ અલગ અલગ લોકોએ ડીસાના નગરજનોએ રજૂઆત કરી, પણ લાલિયાવાડી જ કરી અને એમને આ રોડ બનાવ્યો નહીં। આ બાબતે ડીસાના 9 જેટલા જાગૃત નાગરિકોએ સીઆરપીસીની 133 મુજબ ડીસામાં નાયબ કલેક્ટરશ્રીમાં ફરિયાદ દાખલ કરેલી। આ ફરિયાદમાં એનો અત્યારે સુખદ એક સારો હુકમ આવેલો છે। આ હુકમ એવો છે કે હાઈવે ઓથોરિટીએ સાથે રાખીને હાઈવે ઓથોરિટીની નજર હેઠળ રત્ના કન્સ્ટ્રક્શન કંપની જે આ રોડ બનાવેલ છે એણે આ રોડમાં જે ખાડા ટેકરા ઉબડ ખાબડ જે કંઈ પણ છે એને યથાવત સ્થિતિની અંદર સારો અને લોકો જે ઈચ્છે છે એવો રોડ બને। આશા રાખીએ કે સત્વરે આ બાબતે કામગીરી થશે અને ડીસાના નગરજનોની જે પડતી તકલીફ છે એ તકલીફમાંથી અમને મુક્તિ મળશે।